હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આપણે ધોરણ 11 કોમ્પ્યુટરની અંદર છઠ્ઠું ચેપ્ટર ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત કમાન્ડ. હવે તમે બધા 9મા ધોરણમાં ઉબુન્ટુ લિનક્સ શીખીને આવેલા છો. તમે એની અંદર રાઇટરનો ઉપયોગ એટલે કે ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હશે, એની અંદર ટેબલ બનાવેલું. તે ઉપરાંત તમે 10મા ધોરણની અંદર પણ ઉબુન્ટુ 9મા ધોરણની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુ જોઈ છે. તો હવે આપણે આની અંદર કેવી રીતના 11મા ધોરણમાં ઉબુન્ટુના CLI કમાન્ડનો ઉપયોગ કરવાનો છે તે હું તમને બતાવીશ. ધોરણ 9 પ્રમાણે આપણે બધા જાણીએ છીએ કે ઉબુન્ટુ એકવાર લોગિન થાય એ પછી તે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ અથવા તો ગ્રાફિકલ ઇન્ટરફેસ બંનેનો ઉપયોગ કરીને તે કોમ્પ્યુટર સાથે સંવાદ કરી શકે છે. હવે તમને એમ થશે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ એટલે શું? તો જે લિનક્સની સાચી શક્તિનો ઉપયોગ કરવા દે અથવા તો એની અંદર તમે ઉબુન્ટુ સિસ્ટમનો સૌથી વધુ પ્રભાવશાળી ભાગ હોય તો એ કમાન્ડ લાઇન ઇન્ટરફેસ. કમાન્ડ લાઇન ઇન્ટરફેસમાં તમારે કમાન્ડ આપવાના હોય છે અને એની પર એ કોમ્પ્યુટર સંવાદ કરે છે, એટલે તમારી સાથે કામ કરે છે. હવે તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે આપણે ગ્રાફિકલ ઇન્ટરફેસ એટલે કે તમે જોયું હશે કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય એટલે તમને ઇમેજો જોવા મળે છે, ડેસ્કટોપ જોવા મળે છે. તો હવે ગ્રાફિકલ ઇન્ટરફેસમાં તો તમે જે એમની પર ક્લિક કરો તે વસ્તુ ઓપન થાય, કમાન્ડ ક્યાં લખશો? તો ગ્રાફિકલ ઇન્ટરફેસમાં કમાન્ડ લખવા માટે કમાન્ડ લાઇન કોન્સોલ ઓપન કરવામાં આવે છે. લિનક્સમાં ટર્મિનલ નામની એક વિન્ડો આપેલી છે જેની અંદર તમે ટર્મિનલ વિન્ડો ઓપન કરી શકો છો. અહીંયા તમને મેં બે ઓપ્શન આપેલા છે. એપ્લિકેશન્સમાં જઈને એસેસરીઝ અને તેમાં ટર્મિનલ અથવા તો Ctrl+Alt+T આ ત્રણેય કી એકસાથે દબાવતા ટર્મિનલ વિન્ડો ઓપન થશે. આ રીતના તમારી ટર્મિનલ વિન્ડો આવશે. હવે તમે જે ઉપર જોઈ રહ્યા છો ટર્મિનલ વિન્ડોમાં એક લખાણ આવી રહ્યું છે, એડમિનિસ્ટ્રેટર @ubuntu : એક બીજી સાઇન છે અને $. તો એની બાજુમાં એક કર્સર હોય છે જ્યાં તમારે કમાન્ડ લખવાનો હોય છે, ઝબકતી લાઈન. તો કર્સર એટલે શું? તેનાથી તમે કમાન્ડ લખી શકો છો, સતત ઝબકતી એક નાની લાઈન. હવે તમને એમ થશે કે આગળ એડમિનિસ્ટ્રેટર લખેલું આવે છે તે શું છે? તો એ પ્રથમ શબ્દ છે અથવા ઉપયોગકર્તાનું, કે યુઝર નેમ પણ હોઈ શકે. એના પછી @ છે. તો આ @ ચિહ્ન જે છે તે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય ત્યારે કોમ્પ્યુટર સિસ્ટમનું @ પછીનું જે નામ છે તે કોમ્પ્યુટર સિસ્ટમનું નામ દર્શાવે છે. અહીંયા ઉબુન્ટુ એ કોમ્પ્યુટર સિસ્ટમનું નામ હશે. એક વિરામ ચિહ્ન છે જે ડિરેક્ટરીમાં કામ કરતા હોય તે ડિરેક્ટરીનું નામ દર્શાવાય છે. આ જે પાછળ જે તમને સાઇન દેખાય છે તે. પણ આપણે ડાયરેક્ટલી મૂળ ડિરેક્ટરીમાં હોઈએ એટલે આ અનટિલ ચિહ્ન તમને દર્શાવવામાં આવે છે. કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે આ $. કમાન્ડ પ્રોમ્પ્ટ શું કરવા વપરાય? તો કમાન્ડ પ્રોમ્પ્ટ એવું સૂચવે છે કે ઇન્ટરફેસ હવે ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા તૈયાર છે. કમાન્ડ એ મૂળભૂત રીતે એક પ્રોગ્રામ હોય છે જે ચોક્કસ કાર્ય પાર પાડવા માટે વપરાય છે અને ઉપયોગકર્તા સાથે કમાન્ડ સ્વરૂપે સંવાદ કરવા માટે તૈયાર રહે છે. હવે આપણે એક નવો શબ્દ સાંભળીએ, શેલ. શેલ શું છે? કમાન્ડ લાઇન ઇન્ટરફેસ છે તેને આપણે શેલ કહીશું. શેલ એ ઉપયોગકર્તા સાથે પરસ્પર સંવાદ કરી શકે છે.
તે કમાન્ડ લેંગ્વેજ ઇન્ટરપ્રિટર છે. જે કમાન્ડ આપે છે એનો સ્વીકાર કરે છે, તેનું અર્થઘટન કરે છે, તેનું પરિણામ સૂચવે છે અને કર્નલ સાથે તેનું કામ કરવા માટે પરામર્શ કરે છે. ઉબુન્ટુ લિનક્સ સિસ્ટમ પર આપણી પાસે અનેક પ્રકારના સેલ છે, જેવા કે KSH, બોર્ન સેલ, સી સેલ, TCSH. તો કોઈ ચોક્કસ સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની સંખ્યા અલગ અલગ હોઈ શકે. લિનક્સ સાથે કેટલાક પ્રચલિત સેલ છે, જેમાંનો પહેલો સેલ છે બોર્ન સેલ. બોર્ન સેલ એ યુનિક્સનો શરૂઆતનો સેલ હતો. બોર્ન સેલ શેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગ માટેની મૂળ તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે અને તે પૂરેપૂરો કમાન્ડ પર આધારિત પ્રોગ્રામ લખવાની છૂટ આપે છે. બીજો સેલ ત્યારબાદનો સી સેલ, જેને આપણે CSH અથવા તો TCSHના નામે ઓળખીએ છીએ, જે સેલમાં પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. CSHની નવી આવૃત્તિ છે જે છે TCSH. CSHની મર્યાદાઓ હતી જેટલીક, તેમાં વધારાની શેલ સ્ક્રિપ્ટિંગ પ્રોગ્રામિંગની સવલત એ TCSH આપે છે. ત્યાર પછીનો કોર્ન સેલ, જેને આપણે KSHના નામે ઓળખીએ. KSH એ SH અને CSH એટલે કે બોર્ન સેલ અને સી સેલ આ બંનેની લાક્ષણિકતાઓ ભેગી કરીને બનાવવામાં આવેલો છે. ત્યાર પછી બીજો એક સેલ છે બાશ સેલ, જે અત્યારની નવી આવૃત્તિનો સેલ છે અને તેને SHના ટૂંકા નામે ઓળખી શકીએ. BSHને લિનક્સ સિસ્ટમ માટે અત્યારે સ્ટાન્ડર્ડ સેલ ગણવામાં આવે છે, એટલા માટે તે તમામ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ઉપલબ્ધ છે અને વપરાય પણ છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને સેલની માહિતી મળી ગઈ હશે. ત્યાર પછી આપણે સિસ્ટમ પર ઉપલબ્ધ સેલની યાદી મેળવવી હોય તો કેટ કમાન્ડનો ઉપયોગ કરીશું. કેટ કમાન્ડ એ કમાન્ડ પ્રોમ્પ્ટની સામે તમે ટાઈપ કરશો એટલે કોમ્પ્યુટર સિસ્ટમમાં જેટલા પણ ઉપલબ્ધ સેલ હશે તે બધા સેલ અને તેમની ગોઠવણ રૂપરેખા અનુસાર યાદી આઉટપુટ તરીકે તમને દર્શાવાશે. અહીંયા નીચે આપેલી જે ચિત્ર છે તેની અંદર તમને કેટ લખશો /etc/સેલ્સ આ લખશો એટલે તમને જેટલા પણ સેલ્સ તમારા સિસ્ટમમાં ઉપલબ્ધ હશે એ બધી યાદીઓ તમે જોઈ શકો છો. bin CSH, bin SH, bin ES, KSH, KSH, યુઝર માટે RC, TCSH, TCSH. તો આ બધા જ તમારા સ્ક્રીન પર ઉપલબ્ધ સેલ છે, એટલે સિસ્ટમમાં ઉપલબ્ધ સેલ છે જે તમને અહીંયા સ્ક્રીન પર જોવા મળે છે. આગળ વધીશું. હવે આપણે પૂર્વનિર્ધારિત સેલ કેવી રીતના નક્કી કરી શકીએ? તો પૂર્વનિર્ધારિત સેલ નક્કી કરવા માટે કમાન્ડ લાઇન ઇન્ટરફેસ તરીકે કોઈ એક ચોક્કસ સેલ ગોઠવાયેલો છે. જ્યારે આપણે લોગિન થઈશું સિસ્ટમમાં ત્યારે તમને પૂર્વનિર્ધારિત સેલને ઉપયોગમાં લેવામાં આવશે. લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં કેટલાક એવા ચોક્કસ ચલ હોય છે જેની કિંમત તેના પર્યાવરણના ચલને અનુરૂપ હોય છે. એથી આવા ચલને પર્યાવરણીય ચલ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૂર્વનિર્ધારિત સેલની કિંમત કેપિટલમાં સેલ નામના આવા એક પર્યાવરણીય ચલમાં સંગ્રહવામાં આવે છે. આ સેલની કિંમત દર્શાવીને આપણે એ જાણી શકીએ કે આપણો પૂર્વનિર્ધારિત સેલ કયો હશે. જેવી રીતના કે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટની સામે ઇકો $, કેપિટલમાં સેલ કમાન્ડ ટાઈપ કરીશું અને એન્ટર કી પ્રેસ કરીશું તો આપણો પૂર્વનિર્ધારિત એટલે બાય ડિફોલ્ટ જે સેલ છે તે તમને જોવા મળશે. અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો, લિનક્સ કમાન્ડ એ કેસ સેન્સિટિવ એટલે કે જે અક્ષર અપર કેસ છે, જે અક્ષર લોઅર કેસ છે એમાં જ લેવા, નહીં તો એ બધાને જુદા જુદા ગણે છે. એથી લિનક્સ માટે સેલ કેપિટલ S પછીનો સેલ, આમ એ ત્રણેય એક સરખા હોતા નથી. હાલના સેલને બદલવો
એટલે કે જે પૂર્વ નિર્ધારિત સેલ તમને જે જોવા મળી રહ્યો છે તો તેને તમારે બદલવો હોય, એટલે કે તમે 12 સેલમાં હોય અને સી સેલમાં ઉપયોગ કરવો હોય તો કમાન્ડ પ્રોમ્પ્ટની સામે CSH ટાઈપ કરો, જેનાથી કમાન્ડ પ્રોમ્પ્ટ CSHનો ઇન્ટરફેસ તમને આપશે. સેલનો જે ફેરફાર છે તે કામ ચલાવ હોય છે. જ્યારે તમે કમાન્ડ લાઇન પર લોગિન થાઓ ત્યાં સુધી તે ચાલુ રહેશે. પૂર્વ નિર્ધારિત સેલમાં તમારે પાછા ફરવા માટે Ctrl+D આ એક શોર્ટકટ કી છે, જેનાથી તમે એક્ઝિટ થઈ શકો છો. હવે આવે છે કમાન્ડની વાક્ય રચના. તો કમાન્ડની વાક્ય રચના એ 3 ભાગમાં વહેંચાયેલી છે. પહેલો ભાગ છે કમાન્ડનું નામ, બીજો ભાગ છે કમાન્ડનો વિકલ્પ એટલે એને જે સાથે વાપરવામાં આવ્યું હોય તે સંગ, અને ત્રીજો છે આર્ગ્યુમેન્ટ એટલે કે સંલગ્ન મૂલ્ય. હવે કમાન્ડનું નામ જે છે તો ફોર એક્ઝામ્પલ ઇકો આપણે લઈએ છીએ તો એ કમાન્ડનું નામ છે. વિકલ્પ એટલે શું? તો કમાન્ડની સાથે ઈચ્છિત વધારાના વિકલ્પ લગાવવામાં આવે જેનેથી આને કમાન્ડની વર્તણૂકમાં બદલાવ લાવી શકીએ. કમાન્ડની સાથે 0 કે વધુ વિકલ્પો હોઈ શકે. વિકલ્પો જ્યારે દર્શાવવામાં આવે ત્યારે તેની સામે હંમેશા હાઇફનની સાઇન લાગે છે. સામાન્ય રીતે એક અક્ષર અથવા એક આંકડાનો કમાન્ડ હોય છે. કમાન્ડ કયો છે તેના આધારે તેના વિકલ્પો અને તેની સંખ્યા તેમજ તેના જુદા જુદા અર્થ પણ હોઈ શકે. સંલગ્ન મૂલ્ય વિકલ્પોની સાથે ઉપયોગ કરતા કમાન્ડનું ઇચ્છિત સ્વરૂપ પરિણામ મેળવવા તેની સાથે સંલગ્ન મૂલ્ય પણ આપી શકે છે. કોઈપણ કમાન્ડ પાર પાડવા માટે 0 સાથે વધુ સંલગ્ન મૂલ્ય લઈ શકીએ. સંલગ્ન મૂલ્યોની સંખ્યા તેનો ઇચ્છિત અર્થ અને દરેક કમાન્ડ માટે જુદો હોય છે. સંલગ્ન મૂલ્ય કોઈ કમાન્ડ કે એક પણ સંલગ્ન મૂલ્ય ન લેતા હોય. કેટલાક કમાન્ડ અમુક નિશ્ચિત સંખ્યામાં લેતા હોય અને કેટલાક કમાન્ડ ગમે તેટલી સંખ્યામાં સંલગ્ન મૂલ્યોને લઈ શકે છે. હવે આગળ વધીએ તો લિનક્સ કમાન્ડ દ્વિઅંકી ફાઇલ હયાત છે કે નહીં. લિનક્સની કમાન્ડને આંતરિક અને એક્સટર્નલ એટલે ઇન્ટરનલ અને એક્સટર્નલ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે. જેની દ્વિઅંકી ફાઇલ અલગ રીતે કાં તો કોઈ ડિરેક્ટરીમાં સંગ્રહવામાં આવી તો તેને બાહ્ય કમાન્ડ કહેવામાં આવે છે, અને તેનો અમલ સામાન્ય રીતે કર્નલમાંથી થાય છે, અને અમલ દરમિયાન તે એક પ્રક્રિયા ઓળખ બનાવે છે એટલે કે પ્રોસેસિંગ આઈડી બનાવે છે. આ પ્રોસેસ આઈડીની વાત આપણે ચેપ્ટર 8માં કરીશું. લિનક્સ મોટા ભાગના કમાન્ડ જે આપણે વાપરીએ છીએ તે બાહ્ય કમાન્ડ હોય છે. બીજી બાજુ એવા કમાન્ડ જેને આપણે સીધા સેલ દ્વારા અમલ કરવામાં આવે જેને ઇન્ટરનલ કમાન્ડ કહેવામાં આવે છે. ઇન્ટરનલ કમાન્ડ કદીએ પ્રક્રિયા ઊભા કરતા નથી. હવે કોઈપણ કમાન્ડ ઇન્ટરનલ છે કે બાહ્ય તો એ માટે આપણે ટાઈપ કમાન્ડનો ઉપયોગ કરવો. ટાઈપની બાજુમાં કોઈપણ કમાન્ડનું નામ લખી દઈએ જેથી એની જે તમને દ્વિઅંકી ફાઇલ છે તે જોવા મળશે. ટાઈપ ઇન્ફો જે કમાન્ડની પાછળ આપણે ઇન્ફો કમાન્ડ લગાવી દઈશું એટલે એ તમને એની દ્વિઅંકી ફાઇલ બતાવશે, અને દ્વિઅંકી ફાઇલ તમને યુઝર/બિનમાં સંગ્રહાયેલો હશે તો આ કમાન્ડ બાહ્ય કમાન્ડ છે. સામાન્ય હેતુ માટેના કેટલાક કમાન્ડ આપવા. તો આપણે CLIની અંદર કેટલાક કમાન્ડ કેવી રીતના આપવા, તેની અંદર કયો સંલગ્ન મૂલ્ય લાગશે, કયા વિકલ્પો લાગશે તો એ આપણે જોઈએ. અહીંયા ફોર એક્ઝામ્પલ કેલેન્ડર કમાન્ડ પ્રોમ્પ્ટની સામે ટાઈપ કરીને ટાઈપ કરીને ટેબ કી દબાવો. લિનક્સમાં આપમેળે થી શરૂ થતા બધા જ કમાન્ડની યાદી દર્શાવશે, જેમાં કેલેન્ડર માટેનો કેલ પણ હશે. જો યાદીમાં એક કરતાં વધુ કમાન્ડ દર્શાવશે તો કમાન્ડ પ્રોમ્પ્ટ પર ઇચ્છિત કમાન્ડ ટાઈપ કરી અથવા તો એને એન્ટર કી અમલ કરાવવા માટે એન્ટર કી પ્રેસ કરીશું. અહીંયા તમને પાછળ કેલેન્ડર કમાન્ડ આપેલો છે જે કોઈ ચોક્કસ મહિનાનું અથવા આખા વર્ષનું
કેલેન્ડર દર્શાવશે. કેલ કમાન્ડનો ઉપયોગ જે કરવામાં આવે છે તે પરિણામ રૂપે સામાન્ય રીતે ચાલુ માસનું કેલેન્ડર જોવા માટે થાય છે. કેલ પછી આપણે એન્ટર ટાઈપ કરીશું, એટલે એન્ટર કી પ્રેસ કરીશું તો થશે શું કે જે હાલનું એટલે કે હાલના મહિનાનું જે કેલેન્ડર છે તે તમને જોવા મળશે. પણ બાય ચાન્સ તમારે કોઈ પાછલા વર્ષનું જોવું છે અથવા તો એક પર્ટિક્યુલર મંથનું જોવું છે તો તમારે તેને માટે કેલ પછી એ મહિનો એટલે કે પહેલો મહિનો જોવો હોય તો 01 અને 2012 કે 13 કે 15નું જોવું હોય તો ત્યાં 2015 ટાઈપ કરીશું. એટલે કે $, પછી કેલ જગ્યા એટલે કે સ્પેસ, મહિનો, ફરીથી સ્પેસ અને ફરીથી વર્ષનું નામ વરસ. આમ આપણે એ પ્રમાણે આખું ટાઈપ કરી શકીએ. હવે તમને એમ થાય કે ટીચર મને આખા વર્ષનું કેલેન્ડર જોઈએ છે, તો આપણે એ પ્રમાણે કરીશું. કમાન્ડ પ્રોમ્પ્ટ પછી કેલ જગ્યા અને જે તે વર્ષનું આપણે ટાઈપ કરી દઈશું એ વર્ષ એટલે એને એન્ટર, તો એના પછી આપણને આખા વર્ષનું ટાઈમ ટેબલ જોવા મળશે. પણ અહીંયા ધ્યાન રાખજો, આખા વર્ષનું એટલે 12 મહિનાનું કેલેન્ડર આવશે આપણી પાસે. હવે એ બધું એક જ સ્ક્રીન પર શક્ય નથી, એટલે આપણે એને પાના વાઇઝ જોવું પડે. પાના વાઇઝ મતલબ પેજ વાઇઝ. તો એના માટે વચ્ચે પાઇપિંગ સાઇનનો ઉપયોગ કરવામાં આવે. તમને અહીંયા પાઇપિંગ સાઇનની સિમ્બોલ મેં તમને દર્શાવેલી છે, ઊભી લીટી, જે તમને કીબોર્ડ પરથી મળશે. પાઇપિંગ સાઇન પછી મોર કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે. આ કમાન્ડથી શું થશે કે બધો જ ડેટા તમને 1 બાય 1 પાનામાં જોવા મળશે. હવે આવે છે તારીખ કમાન્ડ. તારીખ કમાન્ડ એટલે કે ડેટ કમાન્ડ. કોમ્પ્યુટર સિસ્ટમની જે તારીખ દર્શાવવી હોય તો આપણે ડેટ કમાન્ડનો ઉપયોગ કરીશું. કમાન્ડ પ્રોમ્પ્ટ પછી ડેટ ટાઈપ કરીશું કે એ આજની તારીખ સમય સાથે દર્શાવશે, જે તમે નીચેની આપેલી સ્ક્રીનમાં જોઈ શકો છો. દેખાય છે ડેટ ટાઈપ કરતાં બુધવાર ફેબ્રુઆરી 13, સમય બધી જ વસ્તુ દર્શાવ. હવે તમે જે પરિણામ દર્શાવવામાં આવે છે તો એની પાછળ આપણે કેટલીક આર્ગ્યુમેન્ટ લગાવીશું, એટલે કે એને સંલગ્ન મૂલ્ય. બરાબર છે. તો હવે આપણને ફક્ત તારીખ જોઈએ છે, ફક્ત હાલની તારીખ. તો એને માટે આપણે શું કરીશું, વત્તાનું ચિહ્ન અને જે અક્ષર ટાઈપ કરીશું તેની પાછળ $સાઇન પર્સન્ટેજ સાઇન મૂકી દઈશું. તો એ પ્રમાણેનું એ ફોર્મેટ એટલે કે સ્વરૂપ નિર્દેશિત કરી દેશે. હવે એ આપણે કેવી રીતના કરીશું, તો ડેટ વત્તા %d, તો એ ફક્ત MMDDYY સ્વરૂપે આઉટપુટ આપશે. હવે આની પાછળ બીજું પણ છે, ડેટ પ્લસ %t, જે ફક્ત સમય દર્શાવશે તમારો. એ આપણે પ્રેક્ટિકલમાં જોઈશું. હવે આવે છે કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર એટલે કે BC કમાન્ડ. લિનક્સમાં BC કમાન્ડ એ કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર માટે છે, જેમાં આપણે સાદી ગણતરીઓ તો કરી શકીએ, તે ઉપરાંત એની અંદર અલગ અલગ સંખ્યા પદ્ધતિની મદદથી એનું રૂપાંતરણ પણ કરી શકીએ અને કેટલીક વૈજ્ઞાનિક ગણતરીઓ પણ કરવા દે છે. અહીંયા BCની સાથે -l લગાવવામાં આવે છે, BC -l. તો તમને એક ગણિત લાઇબ્રેરી સામેલ થશે. -l થી શું થશે, સ્વિચ, જેનાથી પ્રમાણભૂત ગણિતની લાઇબ્રેરી સામેલ થશે અને તમે નીચે સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે તમને સીધું બતાવી દેશે અને ત્યાર પછી કમાન્ડ પ્રોમ્પ્ટ આવવાનું બંધ થઈ જશે. હવે આપણે કોઈ પણ સૂત્રની ગણતરી કરવી હોય કે કોઈ પણ વસ્તુની ગણતરી કરવી હોય, જેવી રીતના કે પ્લસ કરવું હોય, માઇનસ કરવું હોય
હવે એક વસ્તુ ધ્યાન રાખજો, પહેલું જે બ્રેકેટ હોય તેને પહેલાં લેશે અને પછી બીજા બ્રેકેટને લેશે. એમ પડાવલીઓની ગણતરી કરવી હોય તે બધી ગણતરી કરી શકીએ. તે ઉપરાંત સાઇન, કોસ, લોગ, એન્ટીલોગ આ બધી જ વસ્તુઓ આપણે આની અંદર શોધી શકીએ છીએ. અહીંયા એક કમાન્ડ આપેલો છે એલ બ્રેકેટમાં 2013 ટાઈપ કરીશું, જેનાથી એ લઘુગણક એટલે કે એન્ટીલોગ તમને બતાવશે. ત્યાર પછી આવે છે આપણે આઈબેઝ. તો આઈબેઝથી શું થશે? તો ઇનપુટ માટે જે સંખ્યા પદ્ધતિ આપણે લેવી હોય તે ગોઠવવા માટે આઈબેઝનો ઉપયોગ થાય છે. અને બીજું છે ઓબેઝ. ઓબેઝ એટલે શું? તો આઉટપુટ માટે જે સંખ્યા પદ્ધતિનો ઉપયોગ કરવો હોય તો તેને માટે ઓબેઝનો ઉપયોગ થાય છે. હવે તમને એમ થાય સંખ્યા પદ્ધતિ એટલે શું? તો આપણા પાસે અહીંયા 4 પ્રકારની સંખ્યા પદ્ધતિ છે. એક છે ડેસિમલ નંબર સિસ્ટમ, જે આપણે દશાંશ સંખ્યા તરીકે ઓળખીએ. બીજી છે હેક્સાડેસિમલ એટલે કે 16 અંકી સંખ્યા, જે HTMLના કલર કોડમાં વપરાતી હતી. અને ત્રીજી છે ઓક્ટલ એટલે કે અષ્ટંકી સંખ્યા. અને ચોથી છે બાઇનરી, જે કોમ્પ્યુટર સમજે છે, 0 અને 1. હવે ડેસિમલ સંખ્યા પદ્ધતિનો બેઝ છે 10. એટલે આપણે એ ટાઈપ કરી દઈએ કે આઈ બેઝ =10. એટલે જે જ નંબર આપણે આપીશું તેને એ દશાંશી સંખ્યા પદ્ધતિ સમજશે. આપણે એનો જવાબ બાઇનરીમાં જોઈએ છે, તો આપણે અહીંયા લખી દઈશું ઓબેઝ =2. એટલે એનાથી શું થશે? એ જે આપણે ઇનપુટમાં દશાંશી સંખ્યા આપી છે તેને એ બાઇનરીમાં કન્વર્ટ કરીને બતાવશે. અથવા તો એને કોઈ બીજી સંખ્યા પદ્ધતિ, બાય ચાન્સ તમારે ઓબેઝમાં હેક્સાડેસિમલ આપવી હોય તો 16 ટાઈપ કરો, ઓક્ટલ આપવી હોય તો 8 ટાઈપ કરો. એ જ રીતના આઈ બેઝમાં પણ તમારે કોઈ હેક્સાડેસિમલ નંબર આપવો હોય તો આઈ બેઝ =16 ટાઈપ કરો, આઈ બેઝ =8 ટાઈપ કરો તો ઓક્ટલ સંખ્યા પદ્ધતિ રહેશે, એટલે અષ્ટંકી સંખ્યા પદ્ધતિ લેશે. અહીંયા તમને આપેલું છે કે દશાંશી સંખ્યા પદ્ધતિને 16 અંકીમાં ફેરવી છે, એટલે દશાંશમાં 256 હતા તો એ 256 કન્વર્ટ કરીને આપશે 256. ત્યાર પછી આપણે ઓબેઝ બદલી નાખીએ અને 2 કરી દઈએ તો 100નું પરિણામ શું આપશે? 1100100. આ રીતના એ ઓબેઝમાં કન્વર્ટ કરીને આપશે. હવે આપણે સ્ક્વેર રૂટ પર આગળ વધીએ. સ્ક્વેર રૂટમાં આપણે 256 આપીએ તો આપણે વર્ગમૂળ શોધીશું અને 256નું વર્ગમૂળનો જે જવાબ હશે તે આપણને મળી જશે. હવે તમને એમ થશે કે ટીચર હવે મારે કમાન્ડ લાઇન કેલ્ક્યુલેટર બંધ કરવું છે, તો આપણે શું કરવાનું? Ctrl+D એટલે એનાથી શું થશે? તમે સીધા પાછા લિનક્સ કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે પેલો જે $સાઇન જે ઝબકતી આવતું હતું ત્યાં તમે આવીને પાછા બહાર નીકળી જશો. હવે કોઈકને સંદેશો દર્શાવવો હોય, સંદેશો દર્શાવવા માટેનું છે ઇકો કમાન્ડ. આપણે કોઈને કોઈ સંદેશો દર્શાવવાની જરૂર હોય ટર્મિનલ પર, તો ટર્મિનલ પર ઇકો કમાન્ડ આપીને આપણે કોઈ પણ વસ્તુ લખીને એન્ટર કી મૂકીશું તો મોનિટર સ્ક્રીન પર આપણને સંદેશો દર્શાવશે. જેવી રીતના અહીંયા લખ્યું છે ઇકો હાય આઈ એમ લર્નિંગ ઉબુન્ટુ લિનક્સ, તો એના પછી એ જ સંદેશો તમને જોવા મળશે. આ સંદેશાને આપણે અવતરણ ચિહ્નમાં પણ આવડીને લખી શકીએ છીએ, પરંતુ પરિણામમાં આવા અવતરણ ચિહ્નનો સમાવેશ થશે નહીં. હવે બાય ચાન્સ આપણે કોઈ ચલ બનાવવું હોય, ચલ એટલે કે વેરિયેબલ, તો અહીંયા એક કોસ્ટ નામનો એક વેરિયેબલ બનાવેલો છે જેને કોઈ પણ વેલ્યુ તમે આપી શકો. $સાઇનની બાજુમાં ચલનું નામ તમે કોઈ પણ આપી શકો, કોસ્ટ આપી શકો, સી આપી શકો ફક્ત. તો C =10 લઈ લઈએ
તો એન્ટર કી પ્રેસ કરીશું. પછી ફરીથી ઇકો ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ₹, અને આપણે જે ચલનું નામ આપ્યું હોય તે, એટલે કે મેં સી આપેલું તો હું સી લખીશ. તો પછી એન્ટર આપીશું તો એ તમને આઉટપુટમાં શું બતાવશે? ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ ₹, અને સી નહીં બતાવશે, એ ચલની જે વેલ્યુ હશે તે બતાવશે. આમ આપણે ઇકો કમાન્ડની મદદથી વેરિયેબલનો પણ ઉપયોગ કરી શકીએ. અને જે કંઈ વેરિયેબલ હોય તેની આગળ $સાઇન લગાવવું કમ્પલસરી છે, જેથી એને તે વેરિયેબલ સમજશે. બરાબર છે? તો $સાઇન શબ્દથી શરૂ થતો એ શબ્દને ચલનું નામ સમજવામાં આવે છે. ઇકો કમાન્ડને જ્યાં $સાઇનથી શરૂ થતો હોય તો એ શબ્દ મળે તો તે ચલનું નામ સમજશે. આમ તમે ઇકો કમાન્ડની સાથે કોઈ બીજા કમાન્ડોનો ઉપયોગ પણ કરી શકો, જેવી રીતના કે ઇકો કરંટ ટાઈમ ઇઝ ડેટ, સિંગલ અવતરણમાં ડેટ પ્લસ %t અને સિંગલ ક્વોટ ઓવર. તો આ જે બેકક્વોટ છે, જે આપણો કમાન્ડ છે, એટલે કે આપણે જે કંઈ પણ અવળા અવતરણ ચિહ્નમાં કવર કરીને લખીશું એ કમાન્ડ હશે, અને એને કમાન્ડ સમજશે. એટલે તમને તરત જ કરંટ ટાઈમ તમને સ્ક્રીન પર સંદેશો દર્શાવશે. હવે આપણે પાસવર્ડ બદલવો હોય, આપણો લોગિન આઈડી જે કરીએ છીએ ત્યારે પાસવર્ડ પૂછતું હોય, તો આપણે પાસવર્ડ બદલવો હોય તો એ કમાન્ડથી કેવી રીતના કરીએ? તો પાસવર્ડ માટેનો કમાન્ડ છે passwd. જેવું આપણે passwd એન્ટર કરીશું એટલે તરત જ પૂછશે કે ચેન્જિંગ પાસવર્ડ ફોર એડમિનિસ્ટ્રેટર. યુનિક્સ પાસવર્ડ એટલે કરંટ યુનિક્સ પાસવર્ડ, જે કંઈક આપણો અત્યારનો પાસવર્ડ હોય તે ટાઈપ કરો. નવો પાસવર્ડ ટાઈપ કરવાનું, પછી નીચે બતાવશે કે એન્ટર અ ન્યૂ યુનિક્સ પાસવર્ડ. ત્યાં આપણે નવો પાસવર્ડ આપી દેવાનો. ફરીથી રીટાઈપ અ ન્યૂ યુનિક્સ પાસવર્ડ, તો ત્યાં ફરીથી ઉપરનો જે પાસવર્ડ આપણે ન્યૂ પાસવર્ડમાં આપ્યો તેને ફરીથી લખી દેવાનો. અને પછી એન્ટર જેવું આપીશું એટલે તરત જ બતાવશે કે પાસવર્ડ અપડેટેડ સક્સેસફુલી, એટલે કે તમારો પાસવર્ડ બદલાઈ ચૂક્યો છે. અને જો કંઈ ભૂલ હશે તો તે પણ એ તમને દર્શાવશે. આમ તમારે જો આપણે પાસવર્ડ બદલવો હોય તો આ રીતના આપણે પાસવર્ડ બદલી શકીએ. સ્ક્રીન સાફ કરવી એટલે ટર્મિનલ વિન્ડોમાં જ બહુ બધા કમાન્ડ ભરાઈ ગયા હોય તો એને ફરીથી ક્લિયર કરવું. તો ક્લિયર કમાન્ડ, જેનાથી આપણે પરિણામને સ્પષ્ટ રીતે નિહાળી શકીએ છીએ અને આખી સ્ક્રીન આપણી સાફ થઈ જાય છે. હવે આપણી પાસે લિનક્સના કેટલાક કમાન્ડો છે જે આપણને મદદ મેળવવા માટે, એટલે કે લિનક્સના કમાન્ડો વિશેની સમજૂતી આપવા માટે વપરાય છે. તો એનો ઉપયોગ કેવી રીતના થાય? તો આપણે લિનક્સમાં 2 આંતરપ્રસ્થાપિત કમાન્ડ છે, જે છે હેલ્પ અને મેન. હવે આપણે કોઈપણ કમાન્ડની પાસે -h વિકલ્પને સમર્થન આપે છે, એટલે કમાન્ડ કઈ રીતે વાપરવો તે બાબતે ટૂંકું વર્ણન આપણને હેલ્પ કમાન્ડનો ઉપયોગ કરવાથી દર્શાવે છે. કમાન્ડનું નામ આપવાનું અને પાછળ -h આપી દેવાનું. હવે જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે mv અને પછી -help. કમાન્ડથી તમે ઓનલાઈન મેન્યુઅલ મેળવી શકશો કે mv કમાન્ડનો ઉપયોગ શું છે. હવે આપણે કમાન્ડ વિશે જાણવું હોય તે સંબંધિત ચોક્કસ કમાન્ડ માટે મેન્યુઅલ સક્રિય કરવું હોય કે ઓનલાઈન મેન્યુઅલનો ઉપયોગ કરવો હોય તો એને માટે મેન કમાન્ડ છે. મેન પછી mv કમાન્ડ આપીશું એટલે mv કમાન્ડનું મેન્યુઅલ દર્શાવશે કે આ કમાન્ડ વિશેની સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે.
એક કરતાં વધુ સ્ક્રીન જેટલી પણ હોઈ શકે, એટલે એક સમયે માત્ર એક જ સ્ક્રીન દર્શાવશે. એ પછી જ્યારે આપણે એન્ટર કી દબાવીને સ્ક્રીન બદલાય એટલે મેન્યુઅલ કમાન્ડને પૂર્ણ કરી સ્ક્રીનમાંથી બહાર નીકળવા માટે ક્યુ પ્રેસ કરવામાં આવશે, જેનાથી આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર પાછા ફરીશું. જો આપણે કમાન્ડનું માત્ર ટૂંકું વર્ણન જોઈતું હોય તો વોટ ઇઝ કમાન્ડનો ઉપયોગ કરીશું. વોટ ઇઝ કમાન્ડ એક લાઇનનું વર્ણન દર્શાવે છે અને બાકીની વધારાની માહિતીને બાકાત કરી દે છે. અહીંયા તમને ફોર એક્ઝામ્પલ વોટ ઇઝ એમવી કમાન્ડ એટલે ફક્ત રીનેમ ફાઇલ્સ આમ કરીને આ તમને બતાવેલું છે. એપ્રોપોઝ કમાન્ડ, આ કમાન્ડનો ઉપયોગ કરીશું તો આપણે બધા જ કમાન્ડની યાદી મેળવી શકીશું. એપ્રોપોઝ કમાન્ડ એ આપણને એક સ્ટ્રિંગ અથવા કમાન્ડના વર્ણનમાં કોઈ એક સ્ટ્રિંગ આવતો હોય તો એ પ્રમાણે આપણને તેની કમાન્ડની યાદી દર્શાવે છે. જેવી રીતના કે આપણે એમ લખીએ કે એપ્રોપોઝ પછી કોપી, તો કોપી કમાન્ડની જે અનુરૂપ હશે જેટલા કમાન્ડો, તો એ બધા જ કમાન્ડોનું નમૂના રૂપ એટલે કમાન્ડો તમને દર્શાવશે એક યાદીના સ્વરૂપમાં. બરાબર છે. હવે આપણે આવીએ ડિરેક્ટરીઓ સાથે કામ કરવું. તો લિનક્સમાં ડિરેક્ટરી એક વિશિષ્ટ ફાઇલ હોય છે જે વિવિધ ફાઇલો અને અન્ય ડિરેક્ટરીને સંગ્રહ માટે ઉપયોગ લે. એમાં સ્લેશ ચિહ્ન મૂળ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે. બાકીની બધી ડિરેક્ટરીઓ મૂળ ડિરેક્ટરીમાં આવેલી હોય. હવે આપણે ડિરેક્ટરી સાથે કેવી રીતના કામ કરવું તે આગળ શીખીએ. હોમ ડિરેક્ટરી, જ્યારે આપણે ઉપયોગ કરતા સિસ્ટમમાં લોગિન થાય છે ત્યારે હોમ ડિરેક્ટરીના નામે ઓળખાતી ડિરેક્ટરીમાં પોતાનું ઉપયોગકર્તાનું ખાતું બનાવવામાં આવે છે અને તે સમયે તૈયાર કરવામાં આવેલું સામાન્ય રીતે તેનો પથ આ રીતના હોય: /home/ અને જે યુઝરનું નામ હોય તે. યુઝર નેમ એટલે આપણે જે નામે લોગિન થયા હોય તે. હવે આપણે યુઝર નેમ બાય ચાન્સ અહીંયા હર્ષલ આપેલું છે તો /home/હર્ષલ એ હોમ ડિરેક્ટરી હશે. હવે આપણે એનો પથ બદલી શકાય છે. સામાન્ય રીતે વર્કિંગ ડિરેક્ટરી પથ કેપિટલ હોમ નામના સિસ્ટમ ચલમાં સંગ્રહાયેલો હોય છે અને ઇકો કમાન્ડનો ઉપયોગ કરીને ડિરેક્ટરીની ઉલટ તપાસ પણ કરી શકીએ. $echo $echo કમાન્ડ પ્રોમ્પ્ટની સાથે કમાન્ડ ઇકો અને પછી $home આપીશું, જેથી આપણને તરત જ સંપૂર્ણ પથ નામ વાળી તમને ડિરેક્ટરીઓની હારમાળા તમે જોઈ શકશો. હવે તમે જોશો કે આ હર્ષલ નામની જે ડિરેક્ટરી છે તે હોમ નામની ડિરેક્ટરીમાં આવેલી છે, એટલે કે એની મૂળ ડિરેક્ટરી એ /home. હોમ ડિરેક્ટરીનો પથ જો બદલવો હોય તો તે બદલી શકાય છે. અહીંયા તમને /home/its/ug1/svics એ પરિણામ જોવા મળી રહ્યું છે. તો svics એ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી છે. ug1 એ ડિરેક્ટરી કે જે પેટા જૂથ રજૂ કરે છે અને કયા નામની ડિરેક્ટરી? ug1. પછી its એ પણ એક ડિરેક્ટરી કે તો જૂથ હોઈ શકે અને એની અંદર ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી અને / એ તેનો પૂર્વ નિર્ધારિત અર્થ છે. એટલે કે આમ સમજી શકીએ આપણે કે હોમની અંદર its હશે, itsની અંદર ug1 ડિરેક્ટરી હશે અને ug1ની અંદર svics હશે. એટલે મેઇન ડિરેક્ટરી કઈ હશે? હોમ. હાલના કામની ડિરેક્ટરી. હવે અત્યારે તમે સિસ્ટમમાં લોગિન થયા અને તમે કઈ ડિરેક્ટરીમાં વર્ક કરી રહ્યા છો તે તમારે જાણવું હોય, એટલે કે પ્રેઝન્ટ વર્કિંગ ડિરેક્ટરી જાણવી હોય તો તમારે કમાન્ડ pwd આપો, જેનાથી તમને તરત જ અત્યારની હાલની ડિરેક્ટરી તમને દર્શાવશે. ત્યાર પછી છે નવી ડિરેક્ટરી બનાવવી. નવી ડિરેક્ટરી બનાવવા માટે
mkdir આ કમાન્ડની મદદથી તમે નવી ડિરેક્ટરી બનાવી શકો. અહીંયા એક સબ્જેક્ટ નામની નવી ડિરેક્ટરી તમને બનાવેલી જોવા મળે છે. હવે એ રીતના આપણે જો એકસાથે 3-4 ડિરેક્ટરી બનાવવી હોય તો તમે mkdirની બાજુમાં એ ચારે ચાર ડિરેક્ટરીના નામ તમે આપી શકો છો, સ્પેસ આપીને. જો અહીંયા તમે જોઈ શકો છો એનિમલ્સ, બર્ડ્સ, વ્હીકલ્સ અને પ્લાન્ટ્સ, આમ ચારે ચાર ડિરેક્ટરીઓના નામ આપેલા છે. એટલે આ ચારે ચાર ડિરેક્ટરી એક જ કમાન્ડની મદદથી બની જશે. ડિરેક્ટરી બદલવી હોય એટલે કે આપણે એક ડિરેક્ટરીમાંથી બીજી ડિરેક્ટરીમાં કામ કરવા જવું હોય તો આપણે શું કરીએ? તો આપણે સીડી કમાન્ડનો ઉપયોગ કરીશું. હવે અહીંયા સબ્જેક્ટ નામની ડિરેક્ટરી બનાવી છે, તેમાં મેથ્સ, સાયન્સ અને ઇકોનોમિક્સ એ નામની ડિરેક્ટરી બનાવી છે. તો પહેલાં તો આપણે સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં સીડી સબ્જેક્ટ કરીશું તો સબ્જેક્ટ નામની ડિરેક્ટરીની અંદર જઈ શકીશું. PWD ચેક કરીશું તો તમને જોવા મળશે કે તમે સબ્જેક્ટ નામની ડિરેક્ટરીમાં ગયા છો અને ત્યાર પછી mkdir મદદથી તમે આ 3 ડિરેક્ટરી બનાવી શકો છો. હવે તમારે ડિરેક્ટરીમાંથી બહાર નીકળવું હોય તો cd .. કમાન્ડ, જે આ cd .. માં જે બે તબક્કા દર્શાવે છે તે પેરેન્ટ ડિરેક્ટરીનો નિર્દેશ કરે છે કે તમે હવે cd કમાન્ડ અને બે ડોટની વચ્ચે એક અક્ષર જેટલી જગ્યા રાખવી જરૂરી છે, એટલે કે એનાથી તમે બહાર નીકળી શકશો અને તમે હોમ ડિરેક્ટરીમાં ફરી પાછા આવી શકો. હવે જો ડાયરેક્ટલી તમારે હોમ ડિરેક્ટરીમાં પાછા આવવું હોય તો 2 વાર તમારે cd .. કમાન્ડ આપવો પડશે. એકવાર cd .. અને બીજી વાર, એટલે તમે ડાયરેક્ટલી હોમ ડિરેક્ટરીમાં આવી જશો. અહીંયા દર વખતે આપણે અહીંયા M સ્તર સુધી ડિરેક્ટરીની અંદર ગયા હોય એટલે ઘણું બધું અંદર ચાલ્યા ગયા હોય તો આપણે બહાર નીકળવા માટે અહીંયા તમને એક વિકલ્પ આપેલો છે cd .. એનો વિકલ્પનો ઉપયોગ કરીશું તો આપણે સીધા જેટલા અંદર ગયા હોય તેનાથી હોમ ડિરેક્ટરીમાં રિટર્ન આવી જઈશું. હવે અહીંયા સીડી માટેના કેટલાક કમાન્ડ આપેલા છે કે cd --desktop, તો આપણે કોઈ પણ કરંટમાંથી ડિરેક્ટરી બદલે અને ફરીથી અનટિલ ચિહ્નનો ઉપયોગથી આપણે હોમ ડિરેક્ટરી દર્શાવીશું. cd/ હાલના પથ પરથી ડિરેક્ટરી બદલીને રૂટ ડિરેક્ટરીમાં જઈશું. cd હાલના પથ પરથી હોમ ડિરેક્ટરી બદલે છે. cd -- અગાઉ બદલેલી ડિરેક્ટરીમાં ડિરેક્ટરી બદલે. cd/var/www, તો ડિરેક્ટરી બદલીને સીધા var ડિરેક્ટરીની અંદર આવેલી www ડિરેક્ટરીમાં પહોંચે છે. આમ આપણને આખો પથ ખબર હોય તો આપણે આવી રીતના એક પછી એક ડિરેક્ટરીમાં વર્ક કરવા જઈ શકીએ છીએ. હવે આવે છે ડિરેક્ટરીને કાઢી નાખવી. તો ડિરેક્ટરી કાઢી નાખવા માટે rmdir કમાન્ડનો ઉપયોગ થાય છે. અહીંયા સાયન્સ નામની એ ડિરેક્ટરી છે, તો એ આપણે જો ડિરેક્ટરી ખાલી નહીં હોય તો તમને આ નીચે આવેલો ભૂલ સંદેશો દર્શાવશે. પણ જો ડિરેક્ટરીનું બધું જ સાહિત્ય પહેલેથી કાઢી નાખેલું હોય તો એને આપણે કાઢવી હોય તો rmdir પછી ડિરેક્ટરીનું નામ, તો એ પ્રમાણે ડિરેક્ટરી કાઢી નાખશે. ખાલી નહીં હોય તેવી ડિરેક્ટરીનું સંપૂર્ણ અંદરની ફાઇલો સાથેનું બધું જ કાઢી નાખવું હોય તો rm-r અને પછી ડિરેક્ટરીનું નામ આપવું, જેનાથી આપણે એ ડિરેક્ટરીમાંથી ખાલી થયા વગર આપણે એ ડિરેક્ટરીને આખી પૂરેપૂરી કાઢી નાખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ ચેપ્ટરનો પહેલો ભાગ પૂરો થાય છે. હવે તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોનું બેલ બટન, જેથી મારા મૂકેલા વિડીયો તમને ઝડપથી મળી શકે. અને આ વિડીયો તમને ઘણો સારો લાગ્યો હશે અને આનાથી તમે ઘણી બધી મહેનત ઘરે રહીને તમે ઘણી બધી મહેનતથી આગળ વધી શકો એવી મારી શુભકામનાઓ સાથે આ વિડીયોનો બીજો ભાગ હું દર્શાવીશ.